ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આજે વહેલી સવારથી જ શરૂ થઈ ગયો છે। વહેલી સવારથી અનેક એવા લોકો છે જે લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા છે, પરંતુ આજના આ વિડીયોમાં જાણીશું કે જે સૌથી ચર્ચિત નગરપાલિકા છે તેમાં અત્યારનો હાલનો માહોલ કેવો છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં 66 નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢની ચૂંટણી આવીને ઊભી રહી ગઈ છે। આજે 16 ફેબ્રુઆરીએ મતદાનનો દિવસ છે। અનેક એવા લોકો છે જે વહેલી જ સવારથી મતદાન માટે પહોંચી ગયા છે, પરંતુ જો વાત કરીએ ગુજરાતની સૌથી ચર્ચિત નગરપાલિકા જેતપુર અને કુતિયાણા વિશેની અને તે બાદ વાત કરીશું જૂનાગઢ વિશેની। સૌથી પહેલા તો જેતપુર વિશેની વાત કરીએ તો જેતપુરમાં અત્યારે હાલ વર્ચસ્વ માટેની લડાઈ ચાલી રહી છે। જેતપુર એ રાદડિયાનો ગઢ ગણવામાં આવે છે અને જયેશ રાદડિયાના જ ડાબા હાથ સુરેશ સખરેલિયાને ટિકિટ કાપવામાં આવી હતી અને તે બાદથી સમગ્ર ભાજપમાં પણ નવાજૂની થવાના અનેક એવા એંધાણો દેખાયા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે જેતપુર નગરપાલિકા માટે પણ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। જો કે અહીંયા ભાજપનો ભગવો લહેરાય છે કે કેમ તેની સાથે જ જેતપુરમાં ગોપાલ ઇટાલિયા હોય કે પછી ઈસુદાન ગઢવી હોય, તે લોકોએ જયેશ રાદડિયાને સીધો જ પડકાર ફેંક્યો હતો, પોતાની પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી અને આ બધાની વચ્ચે હવે આજે વર્ચસ્વની લડાઈ માટે જેતપુર નગરપાલિકામાં ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને લોકો મતદાન કરવા ત્યાં પહોંચી પણ ગયા છે। જો કે ત્યાં પણ 18 ફેબ્રુઆરીએ ખબર પડશે કે ભાજપનો ભગવો લહેરાય છે કે પછી આમ આદમી પાર્ટી જે અત્યાર સુધી ડોર ટુ ડોર પ્રચાર કરતી આવી છે તેનું પણ ખાતું ખુલે છે। તે બાદ હવે વાત કરીએ કુતિયાણાની। કુતિયાણામાં પણ ઢેલીબેન વર્સિસ કાંધલ જાડેજાની એક અલગ જ લડાઈ ચાલી રહી છે। ત્યાં સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ નહીં, પરંતુ ઓડેદરા વર્સિસ જાડેજાની લડાઈ ચાલી રહી હોય એવું પણ લાગી રહ્યું છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કાંધલ જાડેજા તરફથી હિરલબા જાડેજા હોય કે પછી કાના જાડેજા હોય એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને તેની જ સામે ઢેલીબેન ઓડેદરા છે તે પણ મેદાને આવ્યા છે। ઢેલીબેન ઓડેદરા છે તેમને પણ પોતાના પરિવારના ઘણા બધા લોકોને મેદાને ઉતાર્યા છે આજની આ વર્ચસ્વની લડાઈ માટે। તેની સાથે જ કાંધલ જાડેજા છે તેમને પણ પોતાના નાના ભાઈ અને સંતોક જાડેજાના સૌથી નાના પુત્ર એવા કાના જાડેજાને મેદાને ઉતાર્યા છે। એટલે અત્યારે હાલ જે કુતિયાણાની નગરપાલિકા છે તે પણ સૌથી ચર્ચિત વિષય બની છે અને અત્યારે હાલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા એવા સંવેદનશીલ બૂથ છે જેના ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કારણ કે અત્યારની પોરબંદરનો જે ઇતિહાસ રહ્યો છે તે ખૂબ જ લોહિયાળ ઇતિહાસ કહી શકાય એવું પણ રહ્યો છે, કારણ કે એક સામાન્ય ચૂંટણી માટે થઈને પણ ઘણી બધી બોલચાલ બબાલ થતી હોય છે અને આ બધાની વચ્ચે આજે ત્યાં જ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। જો કે આ ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે વહેલી સવારથી જે મતદાતાઓ છે ત્યાં પહોંચી રહ્યા છે પોતાનું મતદાન કરવા માટે થઈને અને હવે આ બધાની વચ્ચે 18 ફેબ્રુઆરીએ પણ ખબર પડશે કે કુતિયાણાની આ નગરપાલિકામાં કોનો વિજય થાય છે। જે પ્રમાણે ગુજરાતની સૌથી બે ચર્ચિત નગરપાલિકાની વાત કરી, સૌથી પહેલા તો જેતપુર અને તે બાદ કુતિયાણાની। જે પ્રમાણે જેતપુરમાં ગોપાલ ઇટાલિયા તેની સાથે જ ઈસુદાન ગઢવીએ લલકાર ફેંક્યો હતો જયેશ રાદડિયાને અને ગઈકાલે પણ આપણે જોયું હતું થોડા દિવસ અગાઉ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોયા હતા અને જયેશ રાદડિયાએ પોતાનો પાવર બતાવી દીધો હતો। અને કુતિયાણાની પણ વાત કરી કે કુતિયાણામાં એક તરફ ઓડેદરા પરિવાર ને બીજી બાજુ કાંધલ જાડેજાનો જાડેજા પરિવાર આમને સામને છે, એકબીજાને ધાક ધમકી આપતા પણ દેખાયા છે। નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરતા પણ બંને પોતપોતે જીતી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હવે વાત કરીએ અંતે જૂનાગઢની। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી ગઈ છે, પરંતુ હવે જૂનાગઢમાં પણ એટલી જ રસાકસી દેખાઈ રહી છે। જૂનાગઢમાં પણ ત્રિપાંખીયો જંગ જામ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી, બીજી બાજુ કોંગ્રેસ અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જૂનાગઢમાં ખૂબ જ પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો, જેથી કરીને જૂનાગઢની આજે મહાનગરપાલિકાની જેટલી પણ બેઠકો છે તે દરેક બેઠક હવે પોતપોતાના હાથમાં આવે। પરંતુ જો વાત કરવામાં આવે જૂનાગઢ વિશેની તો જૂનાગઢમાં પહેલેથી જ ઘણી બધી એવી બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ છે। એટલે હવે જેટલી પણ બેઠકો બાકી પડી છે તેને લઈને અત્યારે હાલ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય તે આજના દિવસે જીત મેળવવા માટે થઈને અને મતદાન લોકો જેટલા પણ લોકો વધારે ને વધારે પોતપોતાની પાર્ટીને મત આપે તેના માટે થઈને પણ તે લોકો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા। એટલે હવે જૂનાગઢમાં એક પરિવાર એક હોદ્દો છે તે તો રહ્યું જ નથી, કારણ કે ગિરીશ કોટેચા છે તેમના પુત્રને પણ ટિકિટ આપવામાં આવી હતી અને સૌથી ચર્ચિત મહાનગરપાલિકા પણ કહી શકાય, કારણ કે જૂનાગઢમાં રોડ રસ્તાના કામ થયા નથી, ગટરના કામ થયા નથી અને કોઈ પણ પેટા ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય તેમાં મુખ્ય વિષય ગટર અને રોડ રસ્તાના કામના જ રહેતા હોય છે, પરંતુ જૂનાગઢમાં તે દરેક વસ્તુ કરવામાં નથી આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા। એટલે ક્યાંક જનતામાં પણ આક્રોશ હતો ભારતીય જનતા પાર્ટીને લઈને, પરંતુ હવે આ બધાની વચ્ચે આજે જે વર્ચસ્વની લડાઈની ચૂંટણી ચાલી રહી છે તેમાં જૂનાગઢમાં પણ હવે ધીરે ધીરે મતદાનની શરૂઆત થઈ ગઈ
છે અને અનેક એવા લોકો છે જે મતદાન કરવા માટે થઈને પહોંચી રહ્યા છે. એટલે હવે 18 ફેબ્રુઆરીએ જોવાનું રહેશે કે જે ગુજરાતની સૌથી બે ચર્ચિત નગરપાલિકા છે, કુતિયાણામાં કોનો વિજય થાય છે, તેની સાથે જેતપુરમાં કોનો વિજય થાય છે અને ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાની જેટલી પણ બાકી બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.